આપણે છેતરપિંડી થઈ છે, તમારે નવરાય હોય તો બોલો ઓડિયો બોલો બનાવો. હું છેતરપિંડી થી? હવે પૈસા મારી પાસેથી 1 વર્ષ દિવસ ને માથે થઈ ગયું હા ને પૈસા લીધા છે હા અને પાછા આપતા નથી, અને અંધ વ્યક્તિ છે બેન, હા અને એની હારે એક વ્યક્તિ રહી છે હા સાગર ઝાલા કરીને, હા અને 33,000 રૂપિયા બેનના અકાઉન્ટમાં લીધા છે. પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ આપી હતી, હા તો મારી ફરિયાદ લીધી નથી. શું કામ નથી લીધી? શબ્દો લખવામાં થોડીક મારે ભૂલ થઈ ગઈ, કેમ? એટલે વકીલને હું મળ્યો તો વકીલ કે તમે હાથ ઉછીના પૈસા આપ્યા કે એ ન લખાવાય, છેતરપિંડી કરી એમ લખાય કે. ત્યારે મેં કીધું વાસ્તવિકતા મને નહોતી ખબર પણ એ વિશેષ કે મારી નિવેદન હારે લખાવી શું નખાય છે. ને તમારે. પણ એમાં તો સાહેબ મને જેટલી ખબર પડતી હતી એટલું મેં લખાયું. બરોબર. પણ પછી કઈ પોલીસ વાળા ધ્યાન આપ્યું નહીં. 3 મહિના મને ધક્કા ખવડાયા હા આ ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં. પછી એમના પીઆઈ ને મળ્યો હા તો મને કે તમારી ફરિયાદ નહીં દાખલ થાય, કે તમે સિવિલ સૂટ દાખલ કરી દો. એટલે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી દો આમ સિવિલ સૂટ. તો મને કે વકીલને પૂછ્યું ને, વકીલ કે ઈ કે એમને શું ખબર પડે કે કયું હું દાખલ કરવાનું, કે લાવો ઈ કે હું કોર્ટમાં કેસ દાખલ કરું. તો હા પછી કોર્ટમાં કેસ દાખલ કર્યો સપ્ટેમ્બર મહિનાથી. હા તો એમાં એકલી તારીખો પડે છે. એમાં કોર્ટે હુકમ કર્યો હા કે પોલીસ સ્ટેટસ રિપોર્ટ આપે એમ. હા અને એ સમય દરમિયાન મેં મારી તપાસ ચાલુ રાખી. હા તો એમાં મેં ઘણા બધા પુરાવાઓ એકઠા કર્યા હા કે જેમાં આ આરોપી છે એને અગાઉ પણ છેતરપિંડી કરેલી છે, કોને યારે? અને એમાં એને કોક 3 દીક બેનો છે, કોક હા દિવ્યા વેકરિયાની બધી. હા એમાં એનું કઈક જજમેન્ટ આવ્યું હતું થોડાક સમય પહેલા. હા એ જજમેન્ટની કોપી મારી પાસે આવી છે. એમ નહીં, એટલે તમે બધા પૈસા પુરાવા આપ્યા મેં હતા એ શું કામ આપ્યા હતા તમે? મેં સાહેબ હાથ ઉછીને આપ્યા હતા. હું પોતે અંધ વ્યક્તિ છું, અને એ અમારી અંધ વ્યક્તિ જે આ બેન છે ને કિમ્પલબેન ભટ્ટ હા ઉર્ફે પટિયારે, હા એમને મેં ખાલી મદદના ભાવાર્થી રોતા રોતા મને ફોન કર્યો. એટલે હા આપણે એની લાગણીમાં આવી ગયા ટૂંકમાં, એટલે અને તમને આપણે ઓળખાણ મદદના છે ભાવ. કે ખાલી કઈ ના, ઓળખાણ ખાલી ફોન ઓળખાણ એટલે દ્વારા? એમાં શું છે કે 5 વર્ષથી અમે છે ને, નહીં 2021 ના નવેમ્બર મહિનાની 20 તારીખ હું એને ઓળખું છું. હા એટલે એ બેન છે એના ડાયવર્સ થયેલા હતા 2022માં, એટલે 21માં જ અંધ 31 અંધ છે ડિસેમ્બર. એમ? હા, એટલે 100% છે કે? બેન 100% છે, અને છોકરો જે છે ને કોણ? એ આ જે સાગર ઝાલા કહું ને હા એને 20% જેવું કદાચ દેખાતું છે, 20-30% જેવું. અને બરોબર મને પણ પોતાને 20-30% જેવું દેખાય છે. બરોબર. એટલે પછી આખી હિસ્ટ્રી કાઢી મેં. એટલે અમારા અંધ વ્યક્તિઓ પાસેથી ઘણા બધા પાસેથી પૈસાઓ લઈ લીધા છે સાહેબ. પોલીસ હા સ્ટેશનમાં ફરિયાદ નોંધતા નથી. હમણાં મેં 26 ફેબ્રુઆરીએ જામનગર જે મને રહી છે એવા સમાચાર મળ્યા છે, છોકરો એડ્રેસ આપતો નથી હા અને પૈસામાં 1.5 વર્ષથી ગલ્લા તલ્લા કરે છે બધા. એના મારી પાસે ઓડિયો રેકોર્ડિંગ છે. મારી વાત મને સાંભળો. મારવાની પણ ધમકી આપી હતી એમ. હવે એને હુંસતું નહીં, હું તમને મારી શકે? પણ સાહેબ એની વાહે હોય ને, આ એકલા હાથે તો કરતો ન હોય, એનું પરિવાર આખું સાથ આપતું હોય. પરિવાર અને સાથે એનું આવતો હોય તમે આખી વાત સમજતા નથી. હવે એને પૂછે 20% દેખાય છે, એ તમને શું મારી શકે? પણ સાહેબ મારવાની વાત 2 નંબરની છે, તમે જો પણ એ ધમકી વાત આપે જ એટલે કહો, એવડી. નકર મારવાની વાત તો અમારે તો કઈ મેળ, અમારે કઈ અમને મતલબ જ ન હોય. કોઈ મારવાની કઈ કહે ને તો અમારે કઈ મતલબ જ ન હોય, સમજાણો? એટલે મને એમ કીધું કે તું પોલીસ ફરિયાદ કરીશ તો હું મારીશ એમ તને. ક્યાં રહેવાસી છે? એ પડદરી, આપણે રાજકોટ જિલ્લાનું પડદરી તાલુકો, એનું હા સરબદળ ગામ છે, અને દલિત સમાજનો આ છોકરો છે એવું મને જાણવા મળ્યું છે. હું તો બરોબર. આ છોકરા નથી ઓળખતો, પણ ભાઈએ શું કર્યું કે આ બેનના ખાતામાં પૈસા નાખ્યા. હા પછી મેં પૈસાની ઉઘરાણી કરી, એટલે હા ધીમે ધીમે આ બેન હારે વાત કરતા મને બંધ કરી દીધું. બેન પછી ફોન જ નહોતા ઉપાડતા, અને આ ભાઈ જે છે ને એ જ પછીના જવાબ દે, આજ એમ આપું કાલ નથી, આપું મારી વાત હમણાં સાંભળો. આપું ઘડી કરીને આપું એમ. મારી વાત તમે સાંભળો. હા બોલો. આ તમે એને એટલા બધા હું ભાવમાં તમને લઈ લીધા, તમે 33,000 રૂપિયા આપી દીધા? કઈ હવે સાહેબ લગ્નની એમાં લાલચ એવું આપી હતું, હતી તમને? ચોખ્ખું જેવું સત્ય બતાવશો તો ભેગું થશે. ના મને કોઈ લાલચ નથી આપી. હા, એક વખત મને કીધું તું કે હા મારે આ વ્યક્તિ જે છે એને સારી ઓળખાણ છે, અને સરકારી આવાસ યોજનામાં તારે મકાન જોતું હોય
તો તને મકાન અપાવે એમ છે. એટલે મેં કીધું ભાઈ મકાન કયા વિસ્તારમાં છે, કયા શહેરમાં છે, કયો વિસ્તાર સારો હોય. એટલે મેં ત્યારે એ વાત કરી હતી, પણ પછી મને ન બેઠું એટલે મેં ના પડી કે ના ના. મેં કીધું ભાઈ મારે કઈ મકાન નું કહીશ એમ તમને. એટલે કોર્ટમાં પછી વકીલ પાસે જે ફરિયાદ દાખલ કરી ને એમાં આવી રીતની ફરિયાદ દાખલ કરી છે કે આવી રીતથી ન કરે ભાઈ, કે આપણે કેસ હારી જઈએ કે એટલે કે છે ને આપણે જે આવી રીતની સરકારી મકાન આપવાની લાલચ આવાસ યોજનામાં થોડાક હાથ ઉછીના લીધા, અને બીજી તમને નોકરીની કે લાલચ આપી કે જેવી રીતથી આપણે લખવાનું કે એમ. તમારે કાંઈ લખવાનું હતું, તમારે સીધું એમ તમારે જે હતું ને તમને તકલીફ હતી કે ભાઈ હાલો તમે ભોળવ્યા હતા ને, તમે ટૂંકમાં સીટિંગ કર્યું હતું. હા ભોળવ્યા ક્ષેત્રી. તો તમે ખાતામાં નાખ્યા હતા, તો તમારી પાસે ખાતાના પુરાવા હતા, એ દેવાના હતા. તમારે બીજું ક્યાં હતું? ઈ આપ્યા, પણ પછી વિગત તો બનાવવી પડે ને, એમ કે આપણે શું વિગત છે, તમે કઈ રીતે કોન્ટેક્ટમાં હતા ને, તમે અંધ સવો ને તમારે સામે અંધ છે એટલે તમારે એ કોન્ટેક્ટમાં હોય ને. હા એમ કે ભાઈ તમે સરકારી યોજનાઓ કઈ રીતે મળે છે, અમે બધા હામ હરકા છીએ એટલે અમે બધા કોન્ટેક્ટમાં હતા, એમ કહેવાય ને. પણ હવે સાહેબ આવું તો આપણે કોઈ પોલીસ સ્ટેશનમાં ગયા ન હોય, ન કોઈ દી આપણી યાર ઘટના ઘટી હોય, બરોબર કે ન આપણે કોઈ દી ગુનો કર્યો હોય, કે જેથી કરીને આપણે પોલીસ સ્ટેશનમાં જિંદગીમાં ક્યારે જવાનું જ ન આવ્યું હોય એમ. પણ આ વ્યક્તિને તમે આપ્યા છે એ પૈસા તમારી પાસે પુરાવો છે ને, તમારા ખાતામાં નાખેલા છે ને? હા સ્ક્રીનશોટ છે મારી પાસે. ખાતામાં નાખ્યા છે તો એ પછી સ્ક્રીનશોટ છે ને ખાતામાં એ તો ઓનલાઈન એને ઓલું બતાવે છે ને તમારું જે ટ્રાન્ઝેક્શન થયું છે એ તો કાઢે, પોલીસ ફરિયાદ થાય, બરોબર, પોલીસ ફરિયાદ નોંધે એટલે એ બધું નીકળે. અને એ સિવાય બીજા અન્ય વ્યક્તિઓ પાસે લીધા હોય એટલે એ પણ નીકળે. પણ મને ઘણી બધી મેં જાણકારી મેળવી છે કે અમારા અંધ વ્યક્તિઓ પાસે કેટલાય બધા પાસેથી અલગ અલગ રીતથી પૈસા લઈ લીધા. કોકના બેનના નામમાં લીધા હોય, મકાનનું કઈ નામ લીધા ને તમને બીજું કઈ લગ્નનું કઈ લાલચ આપી હતી? ના લગ્નની તો નથી આપી. એટલે વિચાર હતો મારો જે તે સમયે, પણ પછી થોડુંક આ બેને થોડુંક ખોટું બોલતા, એટલે કહેવત નથી કે ભગવાન જે કરેલા કર્મ હોય એની સજા આપે, આ એની જેવું થયું. અને આ બેન મા બાપ વગર ના છે, બરોબર. આ છોકરો છે એ કોનો છે એને? અરે છોકરો છે એને કદાચ મારો અંદાજ એવો કહે છે કે એને લગ્નની લાલચ આપી આ છોકરાએ છોકરીને, અને પોતાની વાતમાં ફસાવી લીધી. અને છોકરો પછી એને ખબર પડી કે આને કોઈ મા બાપ ને એવું નથી, એટલે પેલા વાતચીત બધી થતી હોય એટલે બધું જાણી લીધું. આ જે સાગર કયો છો એ જે છોકરો છે એની હારે કઈ રીતે, એના કયા રિલેશન છે, એને શું થાય છે? ઈ એમ કહે છે કે અમારો થનારો હસબન્ડ છે. બરોબર. એવી રીતથી મને ઓળખાણ આપી હતી એમ. બરોબર. અને પછી મેં મારી રીતથી ખાનગીમાં તપાસ કરી તો એ ઘણા સમયથી એની હારે આ રહેવા માંડ્યો હતો છોકરો. એટલે હવે પછી તો છોકરી વિરોધ કરે, દાખલા તરીકે મા બાપ વગરની હોય અને છોકરીને જેના ફોન આવે એની હારે વાત કરાવી હોય તો જ કરવા દે, બાકી ન કરવા દે. બાકી ફોન સ્પીકર ઉપર રાખે ને ભાઈ બાજુમાં બેઠો હોય એટલે જેને જે બોલવું હોય. હા, અને મેં 181 માં લખાવેલી છે કમ્પ્લેન. એ મારી પાસે ઓડિયો પડ્યા છે 181 માં. હા 181 તમારે એમાં શું લખાવાનું હોય? એ તમારે તો તમારું થોડું કે તમે મહિલા છો તમે એમાં લખાવી શકો તમે? નહીં, એટલે એમ કે આવી રીતે છેતરપિંડી કરે છે. તમે આ બેન ની અટક કરો ને, જેથી કરી તમે પૂછપરછ કરો. તમારે આ સાયબર ક્રાઇમ નો કેસ છે ને તમારે ઓનલાઈન? કેમ કે તમારે સાયબર ક્રાઇમ છે સાહેબ, એ વાત બરોબર છે. પણ તમે ક્યારે મળેલા છો? હમણાં ક્યાંથી નથી મળ્યો, કેટલાય સમયથી. તો ક્યારે મળેલા છો તમે? છેલ્લે હું મળ્યો હોઈશ 2023 કે 24 માં મળ્યો હતો. આજે બધું શું નહીં પેલા 25 એટલે 25 માં કદાચ જાન્યુઆરી મહિનામાં મળ્યો હોય. જાન્યુઆરી ની 24 માં. મારો નંબર ક્યાંથી લીધો? તમારો નંબર સાહેબ મેં ઘણા બધા યુટ્યુબ માં મારા એક મિત્ર વિડીયો આપ્યા કે નહીં, મને કહે ભાઈ સારું કરે છે સમાજ સેવાનું કાર્ય, તો મને કે તું આમને વાત કરી કે. તમારે તો અંધ, તમે આંખે દેખાતો નથી એટલે તમારે તો સોફ્ટવેર છે ને સાંભળવાના બધા? હા સોફ્ટવેર હોય ને સાહેબ. એટલે તમે એના સમય પહેલા તમે ઓલા ભાઈ વિજયભાઈ નો મેક્યો ને ઓડિયો. કોનો? ભાવનગરમાં એક અમારે બીજા કોઈક સુરદાસ છે. હા હા હા, એને બોલવાની તકલીફ થતી. અમારો ભાઈ જ છે. એમનો ઓડિયો મેં સાંભળ્યો હતો. એટલે હું ઘણા બધા સમયથી તમારો ઓડિયો સાંભળું. પછી તમે કઈ રીતે વાતચીત કરો છો બધા, તમારો શું આમ કેવી રીતનું કાર્ય છે, એ બધું આખું ટૂંકમાં 1 મહિનાથી સાંભળતો હોય છું ઓડિયો. બરોબર. તો દિલને એવું શું કે ભાઈ આ મારું જે દર્દ છે એ કોને કહેવા જવું એમ. કારણ કે મેં જે આખી અંધ શાળા છે, આપણે અંધ સંસ્થા છે જુનાગઢની, અંધ કન્યા છાત્રાલય, એના પોણા 2 લાખ રૂપિયા છેતરી લીધા હતા છોકરાએ. કેમ? છાત્રાલય માંથી?
આ છાત્રાલયમાંથી એમાં જે સાહેબ છે કે નહીં અમારા હા. મુકેશભાઈ મેઘનાથી કરીને હા એને છેતરી લીધા, પણ ઈ વિશ્વાસમાં આવી ગયા. અહીંયા ભાઈ દાતા બનીને ટૂંકમાં મોબાઈલમાં વાત કરી એમ, અને હા. 1-2 વખત હોસ્ટેલમાં જમાડ્યા છે. આ હા. બધી છોકરીઓને 15-17 છોકરીઓ ત્યાં રહી છે, હા અને કાકા થેલા ને એવું બધું આપ્યું. આ સાહેબ થોડાક એમના વિશ્વાસમાં આવી ગયા, બાકી સાહેબે જોયેલો નથી હા આ વ્યક્તિને. અને હા. કીધું કે અમારે આવા તમારી જે બધી છાત્રાલયની દીકરીઓ છે હા. એને મારી પાસે એક દાતા છે, હા તો ઈ તમારી સંસ્થાની બધી છોકરીઓને લેપટોપ આપશે એમ. બરોબર તો 5-5 હજાર કે 7-7 હજાર રૂપિયા ભરો, બરોબર. બાકીના પૈસા બધા ડોનર ભરશે એમ કરીને એને ભરત વાવેચા વેવેચા એવું કરીને ખાતું મોકલ્યું. એમાં હા ભાઈ છોકરીઓના પૈસા મારા સાહેબે બધા પોતાના ખાતામાંથી ભર્યા હા અને આ છોકરીઓ પાસેથી રોકડા લીધા. હા હા એટલે હવે ઈ સાહેબ છે એમના જે પ્રમુખ હારે વાત કરી, મેં કીધું તમે કેમ પોલીસ ફરિયાદ નથી દાખલ કરતા? હા તો કે પ્રમુખ કે જો ભાઈ મને તો આ વાતની કઈ ખબર નહોતી, હા બરોબર, અને એ કે અત્યારે કે હું ફરિયાદ કરું એટલે કે ટીવી મીડિયામાં એમાં ચડાવે એટલે કે મારી સંસ્થાનું નામ ખરાબ થાય, અને મને આ વાતની કઈ ખબર હતી નહીં, અને અમારા મુકેશભાઈએ કરીને એ મેનેજિંગ ડિરેક્ટર છે. બરોબર. એટલે હલવાણી માતા ગરબે એવી રમે છે. એટલે મેં બીજા બધા હવે અંધ વ્યક્તિઓ હોય એ સાહેબ ક્યાં બધે કોર્ટ કચેરીમાં આયા ને ત્યાં બધા દોડે. હા પછી મેં મારી રીતથી બધી તપાસ કરતો ગયો, એટલે ઘણા બધા વ્યક્તિઓનો ડેટા મારી પાસે મળ્યો એમ, હા કે જે કોકની પાસેથી આ, અને મોટા ભાગે કેવું કર્યું છે હા 99% આ છોકરીના જેટલા ઓળખીતા પારખીતા હોય ને હા એની બધાની પાસે આ છોકરાએ પૈસા ખંખેરી લીધા. એટલે ટૂંકમાં એ છોકરીને હની વાત ટેપ, કરાવતો હોય ને હની ટ્રેપ નો કેસ આ હા ટૂંકમાં એવું જ કરે છે ને. હા હની ટેપ જ કહેવાય ને. પણ ત્યારે મને ખબર નહોતી કે આ હની ટેપ કહેવાય, કે આવી રીતના આપણે હાથ ઉછીના પૈસા આપ્યા તો છેતરપિંડી કરી કહેવાય, કેવું આપણને ખબર નહોતી. આપણે જે વાસ્તવિકતા હોય સાહેબ એ જ હા આપણે પોલીસ સ્ટેશનમાં આપી હોય, હા પોલીસ વાળા વાત ઉડાડી દે ભડ કરી દે તરત આપણી. એવું નથી, મારી વાત સાંભળો. અને તમારે મને જે આક્ષેપ એવો નાખ્યો મારા ઉપર હા કે આ જે છોકરી છે ને એની હારે આ ભાઈ અફેર હતું એને ચાલુ હતું. એટલે મેં પોલીસ વાળા પીએસઆઈ સાહેબ છે ચૌધરી સાહેબ, હા તો એને મેં કીધું કે સાહેબ મેં કીધું મારું અફેર હોય તો જો આશારામનું 10 વર્ષે મેડિકલમાં આવતું હોય તો હા મારું આવશે ને મેડિકલમાં. મેં કીધું તમે તારે બોલાવો, બરોબર, હા મારું મેડિકલ કરાવો, હું એનું મેડિકલ કરાવું. તો સાહેબ મારા ઉપર ખીજાઈ ગયા કે મારે હા આ બધું કામ કરવાનું હોય કે આ બધું કામ તો કોર્ટનું છે એમ. ઈ કામ એને કીધું ઈ તું એને કીધું પ્રશ્ન કરવાનું કામ તારું છે એમ ન કહેવાય તમારે? મેં એને કીધું, મેં કીધું તો એટલે તમારે આપણે આવો તો આરોપ સાહેબ લગાડવાનું કામ છે તમારી પાસે? તમે આરોપ લગાડો છો તો લેખિતમાં મને આપી દો કે ભાઈ આ તમે આવા મારા આડા સંબંધ હતા એ લેખિતમાં તમે મને આપો. આરોપ લગાડો છો એ હમ બરોબર ને? એટલે એટલે આવું આમાં બધું સાહેબ હોય. કાયદાનું ઈ અમારી પોલીસ પાસે વાળા જ્ઞાન છે ન ને ભાઈ, હોય એટલે. એ હા કાયદાકીય રીતે જ્ઞાન ન હોય ને એટલે તમે દખી થાવ ને આવડા છે ને એનો દુરુપયોગ કરે પોલીસ વાળા અમુક. હા, જાણે આપણે કેમ ગુનેગાર હોય, જે ગુનેગાર છે એને કઈ કરતા નથી. એટલે મને બહુ સાહેબ અત્યારે આમ આંખમાંથી એટલું રડવું આવે છે કે હા આપણે એક લાગણી અને એક ભાવનાની મદદથી આપણે જે મદદ કરી હા એનો આ વ્યક્તિએ દુરુપયોગ કર્યો એમ. બેન તો કદાચ સાચા હોય છે, પણ બેન હવે એના કબજામાં હોય દાખલા તરીકે, આપણે એનું સારું નથી બોલતા બેનનું, હા બેનનો વાંકે છે, પણ હવે હા આ બેન અંદર ડબ્બામાં પુરાઈ ગયા, કાઢે કોણ? 33,000 કાઢે પોલીસ રૂપિયા તમે વાળા કઈ બેંક પકડે. માંથી તમે ટ્રાન્ઝેક્શન માર્યું હતું? મેં આઈસીઆઈ બેંક મારી પોતાની છે અને એને બેંક ઓફ બરોડા છે. બરોબર. ઈ કેટલો ટાઈમ છો? 17 જાન્યુઆરી 18 જાન્યુઆરી 2025 ની વાત છે. કાંઈ વાંધો નહીં. હવે તમારી પૈસા પાછા ટૂંકમાં જોઈએ છે ને? હા સાહેબ, પાછા જોવે છે, અને શક્ય હોય તો આના ઉપર કોઈ એવું ફરિયાદ દાખલ કરીએ કે જેવું ડ્રાફ્ટિંગ બને હમ કે જેનાથી આ આવનારા વ્યક્તિઓ આવું કોઈ આનું જોઈને બીજું કોઈ ન કરે, આપણે કે તો જેથી તમારા કરીને. વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે ને તો આગળ હાલીએ, કેમ કે પછી હા હા, મંજૂરી 100% છે સાહેબ. હા એટલે પછી અને જ્યાં જ્યાં પડે ને આપણી પાસે બધા પુરાવા છે. એમાં પોલીસ તંત્ર જામનગર ની રીતે જાણ કરી છે, અને હા એનું વોટ્સએપમાં મેં લખીને મોકલ્યું છે. છોકરાનું સ્ટેટમેન્ટ જે મારી પાસે જે કોર્ટનું જજમેન્ટ આવ્યું છે એ પણ હા મેં મોકલેલું છે. હવે તમારે અરજી દેવી પડશે પોલીસ સ્ટેશન ની અંદર. હું જે કહું ને હા એ તમારે અરજી લખવી પડશે પોલીસ સ્ટેશન ની અંદર. હા, તો કાંઈ વાંધો નહીં, આપણે બરોબર. તમારી જે અરજી છે તૈયાર ને છીએ. એની અંદર તમારે લખવાનું વિશેષ નિવેદન. અચ્છા. વિશેષ નિવેદનમાં ખબર પડે તમારું બીજું નિવેદન. હા હા હા. બરોબર. તમારી અરજી તમારો કેસ લીધો નથી ને ટૂંકમાં હજી? કેસ લીધો નથી, કોર્ટમાં મુદતું હાલે છે. પોલીસે તો ન્યાયિક સ્ટેટસ રિપોર્ટ માંગ્યો તો કેસ માંગ્યો છે, લીધો પણ જ આપ્યો હોય. નથી. હે, કોર્ટમાં કેસ પોકી જાય તો લીધો જ હોય ને?
ફરિયાદ લેવા માટે થઈને મને કઈ બોલાવવામાં ન થાય એક વખત નથી. હજી આજની તારીખ લગી પોલીસ નો ફોન તમને તમે અરજી આપી બરોબર, હા અરજી તમે આપી ને તમે ઓલા બેંક ના જે સ્ટેટમેન્ટ કાઢીને આપ્યા તમે? હા બધું આપ્યું મેં. મારે તો પછી સ્ક્રીનશોટ કેસ તો થઈ ગયેલો છે. આ કોર્ટમાંથી તમારે જે મુદત પડે છે કેસ છો તો જ પડે ને, મુદત થોડી પડે. પણ પોલીસ વાળા એનો સ્ટેટમેન્ટ રિપોર્ટ તો આપવો જોઈએ ને, એમ કોર્ટે જે માંગ્યું. સ્ટેટમેન્ટ રિપોર્ટ તો પોલીસ વાળા તમારી પાસે માંગ્યો હોય છે કે નહીં? મારી પાસે નથી માંગ્યો. એટલે અમે જે કોર્ટને રજૂઆત કરી આ જે કઈ મારી હારે થયું હોય, બરોબર, અમારી જે ફરિયાદ હોય મેં બરોબર, એટલે જજે તરત ઓલા ઓર્ડર ઉપર લખ્યું કે ભાઈ પોલીસ ઇન્કવાયરી એમ. એટલે મેં વકીલને પૂછ્યું કે આ શું લખ્યું એમ. તો કે ભાઈ પોલીસ પાસે ઈ કે સ્ટેટસ રિપોર્ટ મગાવ્યો છે એમ આ લોકોનો. એટલે સપ્ટેમ્બર 2025 ની વાત છે અને અત્યારે હાલે છે 2026 આપણે 11 માર્ચ છે ને આજે, બરોબર. હવે મારે લગભગ 21 માર્ચની મારી મુદત છે કોર્ટમાં. હવે આ મુદતે જાઉં તો હું રિપોર્ટ આપ્યો છે કે નહીં ખબર પડશે. ન આપ્યો હોય તો મેં વકીલને કીધું કે હવે શું કરવાનું આપણે આગળ માટે. પણ તમારે સ્ટેટમેન્ટ બેંક ને આપી દેવાની. બેંક નું જે તમારે સ્ટેટમેન્ટ કઢાવો કે નહીં, ચોપડી આપણે નથી જાતા? આખા વર્ષનો સ્ટેટમેન્ટ હશે તમારો, એ બતાવશે. પાછળનો સ્ટેટમેન્ટ કઢાવી લેવાનો. એટલે છે ને એ તમારે ત્યાં આપી દેવાનું, એફઆઈઆર જોડી દેવાનું કે આ મેં પૈસા આપેલા છે આઈસીઆઈસી બેંક ની અંદર થી મેં બેંક ઓફ બરોડા મોકલેલા છે 33,000 રૂપિયા. આ એનું સ્ટેટમેન્ટ, આ એનો આધાર પુરાવો છે. એટલે તમારો કેસ તરત લાગુ પડી જાય. એટલે વકીલને મેં પૂછ્યું તો વકીલે મને એવું કીધું કે તમને પોલીસ સ્ટેશન માંથી ફોન આવે ને એટલે મને કોલ કરજો. મેં વાંધો નહીં. આપણે પોલીસ સ્ટેશન માંથી ફોન આવશે. તેનો કેટલો ટાઈમ છે તમારી? સપ્ટેમ્બર 2025 ની વાત છે સાહેબ. એટલે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. તમારે છે ને ઉપર અધિકારીને જાણ કરવી પડે તો ભેગું થાય બધું. તમે એમ કહો છો ને કે આ કોર્ટમાં કેસ બધું થઈ ગયું છે, તો પછી આ તમારો કેસ તો ચાલુ છે હવે, બરોબર. વસ્તુ હવે અટકેલી ક્યાં છે કે તમારે છે ને તમારા સ્ટેટમેન્ટ તમે આપી ગયો ને એટલે બધું હાલવા મળે. સામે સ્ટેટમેન્ટ તમે દઈ આવો. પણ માગે તો આપણે દઈએ ને, આપણે ક્યાં ના છે. જે માગી આપણે બધું માંગવાનું નહીં. તમારે જ્યાં હારે આધાર પુરાવો દેવાનો હોય. ક્યાં? કોર્ટમાં? પોલીસ સ્ટેશનમાં? કોર્ટમાં. કોર્ટમાં બધું આપી દીધેલું છે આપણે. સ્ક્રીનશોટ ને બધું આપી દીધું છે. હા, એ બધું આપી દીધું આપણે. આધાર પુરાવો બધું આપી દીધું. હા, તો પણ કાયદાનું કામ કરશે ને એમાં એવી રીતનું હોય બધું. કેમ કે હવે તો બીજું તો કેસ થઈ ગયો છે, મુદતે આવે એ લોકોને બોલાવશે. બરોબર. પણ એ લોકો હાજર નથી થતા ને એને જાણે કેમ કઈ ખબર ન હોય એવી બધી વાત છે. એટલે ટૂંકમાં આ કોર્ટમાં મુદત હાલે છે પણ સામે વાળાને જો કઈ કાગળ કેવું મળ્યું હોય, કદાચ નોટિસ મોકલી જ હોય, એને નોટિસ મોકલી હોય તો મળી હોય તો એના તરફથી કઈક તો જવાબ હોવો જોઈએ ને. હજી આજની તારીખમાં વાયદા જ આપે છે. શું કહે છે? આજ આપું, કાલ આપું, હમણાં આપું. હવે તો ભાઈ ફોન નથી પડતો છેલ્લા ઘણા બધા સમયથી. તો તમે જુઓ, 15 દિવસથી એમાં જે કોર્ટની અંદર તમે જે આ જે અરજી કરીને ભાઈ, અરજીની અંદર તમારે નકલ છે ને એસપી ને આપવાની હતી, પછી એએસપી ને, પછી ડીવાયએસપી ને, પછી આઈજી ને, જે અધિકારી હોય એને બધાને તમારે એ અરજી મોકલવાની હતી. તો તમારું બધા સમાજ કલ્યાણમાં આવે તો તમારું કામ બધું હાલવા મળે, દોડવા મળે. બરોબર. હવે આ તમને કહું ને આ બધા પુરાવા છે ને એ બધા ભેગા કરી અને આ જે અધિકારીઓ છે ને એ બધાને ત્યાં મોકલાવો. બરોબર. તમારું કામ જોરથી હાલ છે. એમાં ખ્યાલ આવે છે ને તમને? હા, બરોબર છે. અને નજીકના પીએસઆઈ ને સંબોધિત લખી નાખો એટલે બધું તમારું કામ થવા મળે, દોડવા મળે. કેમ કે ઉપરની ભી આવે એટલે પોલીસ વાળા કરવા મળે. સમજ્યા તમે? હવે તમારું નામ બોલો, આપો હાલો. મારું નામ ભાવેશ પલગામિયા. ભાવેશભાઈ આખું નામ? ગોપાલભાઈ પલગામિયા. હા, ગોપાલભાઈ પલગામિયા. પલગામિયા. ક્યાં સમાજમાંથી? કુંભાર. પ્રજાપતિ. હા, બરોબર. હાલો, એ થઈ ગયું. તમે રહેવાનું ક્યાં? રહેવાનું ભાવનગર. ભાવનગર. તાલુકો જિલ્લો બધું ભાવનગર લાગે ને? બરોબર. કયા એરિયામાં રહ્યો છો? એરિયો આપણે વિજયરાજનગર કહેવાય. વિજયરાનગર? વિજયરાનગર. વિજયરાજનગર. વિજયરાજ નગર. હા, થઈ ગયું. હાલો. હવે સામે વાળી વ્યક્તિ છે તમારું સિટિંગ કર્યું છે, એનું નામ શું છે? એમનું નામ કિમ્પલ પટિયાર અને સાગર ઝાલા. કિમ્પલ? કિમ્પલ બેન. કિમ્પલ બેન પટિયાર ઉર્ફે ભટ્ટ. ભટ્ટ. હા. સાગરભાઈ હીરાભાઈ ઝાલા. જીવાભાઈ. પ્રહલાદ.
સાગરભાઈ હીરાભાઈ. હીરાભાઈ. સાગરભાઈ સાગરભાઈ હીરાભાઈ ઝાલા. હીરાભાઈ ઝાલા. ઝાલા. હા, તમે કેટલા ઉર્ફે ટાઈમ? પ્રહલાદ એમ. એનું નામ પ્રહલાદ છે એમ ને? હા, ઉર્ફે પ્રહલાદ. એ અંધ છે એમ ને? હા, એ અંધ છે અને આવો છેતરવાના ધંધા કરે છે ગામ બધાયને. કયું છે એનું? ગામ એનું રાજકોટ જિલ્લાનો પડદરી તાલુકો, સરબદડ ગામ. સરબદડ ગામ. અને રાજકોટ. હા, રાજકોટ જિલ્લો. રાજકોટ. હવે તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે ને ભાઈ? હા, કાંઈ વાંધો નહીં. નામ સાહેબ આપણે આજે અત્યારે વાત થઈ આપણે કોર્ટની જે કરી તો એ આમ કઈ અસર ન પડે નહીં ને નહીં નહીં, કેસ કાંઈ ઉપર કાંઈ નહીં. કોર્ટની કાંઈ વાતો કરવાની જોઈએ આપણે. કે આપણે ભાઈ આવી રીતથી આમ આપણે નહીં નહીં નહીં, લખાયું કાંઈ છે વાંધો નામ નહીં. આવી. હાલો ભાઈ, નંબર હા, બોલો તો. हेलो। હાલો, સાગરભાઈ. हाँ जी, कौन? સાગરભાઈ હીરાભાઈ ઝાલા. हाँ भगवान, बोलो ने। બોલો, બરોબર છે. પ્રહલાદભાઈ ઉર્ફે તમારું નામ છે ભાઈ. અને કોણ બોલો? હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું. बोलो ने। હવે શું પ્રહલાદભાઈ, કેમ છે? સારું છે ને ભાઈ? हाँ भगवान, बोलो। આપણે અંધ સવો ને કેટલા ટકા અંધ સવો તમે? 100%। 100%. દલિત સમાજમાંથી છો? હે? દલિત સમાજમાંથી? દલિત જ છું સાહેબ હું, મારી સરનેમ ઝાલા છે. બરોબર બરોબર. હવે તમારી એક ફરિયાદ છે. હા. આ ભાવેશભાઈ ગોપાલભાઈ ભાવનગર થી છે, કુંભાર. હા. એને તમે 33,000 રૂપિયા કાક તમને આપેલા છે, ઓલા આપણે કિમ્પલબેન ને કાક તમે વાત કરતા હતા ને એ બધું હતું. આ મારી જો એમ એવું તો આપણે લગ્ન પહેલા એને મારી વાઈફ ને આપ્યા હતા, પછી એને ઈ હેરાન કરતો હતો એટલે મેં કીધું હું આપી દઈશ એવું મેં કીધું હતું એને, અને ઘણા સમયથી મેં ટાઈમ દીધો, ટાઈમે આપણે એને આપી નહોતા ગયા. એ વાત વ્યવહાર છે. અને તમારી ઉપર એ ફરિયાદ છે સમજાણું, એટલે એમાં શું છે કે હવે એ બધું એસપી ને ઉપર ડીવાયએસપી ને અધિકારીને એ ફરિયાદ મોકલી છે, એટલે હવે તમારે એ સમાધાન ને મુદ્દો લાવવાનો છે કે કઈ રીતનું કરવાનું છે તમે કયો, એ કરી દઈએ આપણે. સમાધાનનો મુદ્દો આપણે, મારી વાત સાંભળો, મેં લીધા નથી બરોબર, એને આપ્યા તમારી વાઈફ ને, ભાઈ એ નહોતી આપી કે એટલે મેં મેરેજ કર્યા ને પછી મેં કીધું કે ભાઈ હું તમને આપી દઈશ, તમે એને ફોન કરીને હેરાન કે ટોર્ચર ન કરો, બરોબર છે? કિમ્પલબેન ને તમે હારે હતા બરોબર? એટલે આયરે હતા તો મેં એમ તો કહું છું કે મેં એમ કીધું તો હું આપી દઈશ ભગવાન. હા, હવે મારી વાત સાંભળો, તમે બધા એમાં કોન્ટેક્ટમાં આવો, કેમ કે ઈ ભાઈ અંધ છે, કાક 20% દેખાય, તમને કાક 20% દેખાય છે ને એવું બધું અંધમાં છે, અને કિમ્પલબેન ને 100% નથી દેખાતું બરોબર. એટલે હવે તમારે એ પૈસા ક્યારે તમે આપશો? તમે એને વાયદા આપો છો, કલાકમાં આપું, હમણાં આપું, કાલે આપું? સાહેબ મારી વાત સાંભળો, હું તમારી હારે વાત કરું, એને ભૂલી જાવ. તમે વ્યવસ્થિત મારી હારે વાત કરી, તમે બને ત્યાં સુધી સમાધાન જ કરાવતા હોય બરોબર છે. અને 33 છે મારી વાઈફ ના, જે મારે જ દેવાના હોય બરોબર છે. હું તમને એક જ વસ્તુ કહું છું, 11,000 ના 3 હપ્તે પતે એમ છે તો મને કયો. અરે મારે તો કઈ વાંધો ન હોય સાગરભાઈ, તમારું કદાચ સારું થતું હોય ને તો મને કઈ વાંધો ન હોય, એમ જાણું. તમે ઈ ભાઈ એમ કે ભાઈ આપણો વરસ દિવસ થઈ ગયું છે ટાઈમ, તો હવે તમે થોડા કરીને તમારી, હું તમારી પાસે જે છે સત્ય કહું છું, થઈ ગયું છે, વધારે થયો છે સાહેબ બરોબર. પણ સમય જેવો તો આપણે કરી ગયા હતા, એમાં નથી નીકળી કે નહોતી આપણે, અત્યારે આપણે એમ કે ને તો હું તમને એમ કહું છું 11,000 ના 3 હપ્તે આપણે એને ગોઠવણી કરી દઈ. આજે 12 તારીખ છે બરોબર, હું એને 11,000 18, 19, 11 દઉં બરોબર. જોકે હું એમ નથી કહેતો મહિને 11 દઉં, 15, 20 દિનના ગાળે કે 10 દિનના ગાળે જેમ આવતા જાય ને એમ એના પૂરા કરી દઉં હું બરોબર છે. એ રીતના તમે મને કરી શકીએ એવી વ્યવસ્થા થાય એમ જે આપણે, હું છે ને બાકી તમને જે અનુકૂળતા આવે એ. એટલે જો ભાઈ તમે એમ શાંતિથી કહો કે ભાઈ આપણે તમારું સીધું કરી દો તો સીધું કરી દો બરોબર. અને હું તમને આપીશ, તમારા હસ્તક દેવરાવા છે આપણે, કારણ કે તમે સિદ્ધાંત મેં જોયું અત્યારે. તમારું જે આ જે તમારા બેંક ઓફ બરોડામાં એને નાખેલા છે એ મારી પાસે સ્લીપ આવી છે અત્યારે. હા, એમાં ગૂગલ પે હતું એમાં. હા, ગૂગલ પે પણ ભલે બંધ નું એવું ન હોય, આ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ચાલુ હોય ને, કદાચ બંધ થઈ જાય તો એ કઈ ઓનલાઈન વસ્તુ ભૂહાઈ ન જાય. એ તો એની પાસે સ્ક્રીનશોટ કે જે હોય હશે જ, હું કહું છું ને, અને ન હોય તો તમારે રેકોર્ડિંગ કરી લો, હું કહું તો છું તમને કે લીધા હતા એમાં હોય ભલામણા. હા, કઈ વાંધો નહીં, હાલો એ થઈ ગયું છે. હવે સાગરભાઈ હું તમને એમ કહું છું કે તમે આપણે એને પૂછવું નથી, 11,000 ના હપ્તા તમે કદાચ ભીમાં આવી જાવ, તમે ઇનકેસ ગમે એ વસ્તુમાં ઓલું થયું હોય તો આપણે એ વસ્તુને માન્ય કરી છીએ, અને તમે કેદી પૈસા આપો છો એ કયો, એટલે આપણે હપ્તા 3 હપ્તા પૂરા પાડી દો. તમે લખી લ્યો 19 તારીખ
હા 19 તારીખે સાંજના 6 વાગ્યા સુધીમાં હું 11 નાખું છું, પછી બીજા 15 દી પછી નાખું, 20 દી પછી નાખું 11, એ રીતના કરીને એના 33 પૂરા આપણે કરી દઈએ. અને ટૂંકમાં તમને તમારે હું નાખીશ. મહિના દિવસની અંદર ટૂંકમાં તમારે ઈ પૂરું પાડી દેવાનું. આ 19 તારીખ આવે હા 4-5 દી પછી 19 તારીખ આવી જ ને. હા ઈ જ. હા ઈ અને 19 તમને હું નાખીશ જીપે માં. હું તમને જે નંબર દઉં ને એમાં હા તમે મને હાઈ કરીને નાખી દેજો, કારણ કે હાઈ કરીને નાખશો ને હા તમારું નામ પેલું હોય જાય તો ટ્રાન્સફર કરી શકીશું, બરોબર? કાંઈ વાંધો નહીં. એટલે હું તમ તારે ભલે નહીં તો મારે ડાયરેક્ટ એને જ દેવાના હોય. મારે કાંઈ તમે છે ના ને જો મારા તમારો ફોન આવ્યો તમને, મારી વાત સાંભળો, તમારો ફોન આવ્યો તમને વાત કરી હોય તો જ આવ્યો હોય, હવે તમને હું દઉં એટલે તમે એને દઈ જ દેવાનો છો, સોશિયલ તમે તો મીડિયા આધારિત રાખવાના મારી નથી. સેવા ચાલુ છે. હું સામાજિક કાર્યકર છું અને અંધશ્રદ્ધા અભિયાન ચલાવું છું, બરોબર છે. એટલે મારું આવું કાંઈ બધું વાંધો નહીં, પર્દાફાશનું કામ હોય છે. એટલે આમાં 100%. તમે સીધું કરી નાખો. 20% તમને દેખાય છે એટલે કઈ જાદુ કેવું નથી. કેમ કે વસ્તુ શું છે કે હવે એને આપણે દીધા હોય તો આપણે હું માણેકપર રાઠોડ નો ભાણેજ છું. હા એટલે વસ્તુ એવી બધી છે. એટલે ભલે જે હોય કઈ વાંધો નથી. હવે તમે ક્યારે પૈસા નાખશો કયો પેલો હપ્તો, એટલે હું કહી દઉં. જો મેં તમને 19 કીધી છે એટલે તમે એને 20 તારીખ નું કહી દો, કારણ કે તમે તેને 20 જ આપી શકશો, બરોબર? હા એટલે હું તમને 19 સાંજ સુધીમાં વ્યવસ્થા કરી દઈશ 11 ની, બરોબર છે? બરોબર. હું તમને ફોન કરીશ, નો આવે તમને ગમે ત્યારે 19 તારીખે સાંજ સુધીમાં ફોન કરજો કે સાગરભાઈ શું થયું, એટલે ચાલુ ફોને હું તમને કરાવી દઈશ. બરોબર. કાંઈ વાંધો નથી, કરી રેડી? નાખજો. એમાં શું છે કે તમારે કાયદા કે મેટર ની અંદર પડશે તો ખોટું હેરાન થવાનું થાય એવું ન કરાય. આપણે એની કરતા આ બધું પતાવી દેવાય. અમારે અવાજ કપાઈ જાય છે, હા, એટલે કરાવી દઈશ હું તમને, એમ બરોબર? કહું છું કાયદા કે મેટર ની અંદર ખોટું શું છે, ઓલાને મારે કેવા થાય કે ભાઈ તું વેટ કરી જા, બરોબર. હવે અત્યારે એની પાસે પુરાવા માંગ્યા હોય કોર્ટે, બરોબર, તો તમારા પુરાવા દે, બરોબર, તો પછી તમારે અઘરું થાય ને. ના એટલી મને ખ્યાલ છે સાહેબ, કલમ કાયદાની બધી મને ભાન છે, પણ સમય જેવો છે આપણે કદાચ મરી જાય તો નો થાય એમ હોય તો નો જ દીધા હોય, પછી તો જે થતું હોય એ સ્વીકારવાનું રહે આપણે, સમજી ગયા તમે હા યાર? એટલે પછી વસ્તુ બીજું બધી તો એવી શું થાય હોય? ને એની પાસે શું છે કે હાથ ઉછીના તો તમને દીધા નથી. આમાં બધા એવિડન્સ પુરાવા એની પાસે સ્ક્રીનશોટ છે, એટલે એમાં ફરિયાદ બને છે, એવું છે, બીજું કઈ ના ના નથી. કાંઈ વાંધો નહીં, આપણે કરાવી દઈશું. હાલો, તમારે હસ્તક કરવાનું છે, બરોબર? ભલે તો તમે તારે નાખો ને પૈસા, એટલે મને કે હું તમને ફોન કરું, એ ભાઈ મને કહી દે કે ભાઈ આ તારીખે તમે મને ફોન કરજો, એટલે એ તારીખ તમે તારે ટ્રાન્ઝેક્શન એના ખાતામાં તમે લાઈવ માં મારી દેવું. ચાલુ રાખજો. હા ભાઈ વાત કરી લ્યો, તમને 20 તારીખે હપ્તો નાખશે. પણ એ તો સાહેબ આટલા હવા વર્ષથી વાતો જ કર્યા કરે ના છે. ના, એ હવે તમ તાર પાકું થઈ ગયું. હવે મારી પાસે કેસ આવી ગયો એટલે. એ ભાઈ સાગરભાઈ, હા સર, રાઠોડ સાહેબ. એ આપણે 20 તારીખે એ ભાઈને છે ને તમે 11,000 નો હપ્તો નાખી દેજો. એ 3 હપ્તા કરવાનું હું તો કહે છે. તમને નાખી દઈશ ભાઈ, બરોબર સાહેબ? રેડી ભાઈ? રાજેશભાઈ હા વાત કરી, ભાવેશભાઈ વાત કરી લો. બોલો ભાઈ સાગરભાઈ. હા ભાઈ, આ ભાઈને હું 19-20 આપી છે, તમને આપી દે, બરોબર છે? એટલે કોને આપશો? સાગરભાઈ ને આપશો? હા, એ રાઠોડ ને. આ હું કાંઈ વાંધો નહીં. તમ તારે હું ડાયરેક્ટ તમને ઓનલાઈન પૈસા મને કહે ને ફોન કરશે એટલે ઓનલાઈન ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન કરાવી દેવું. કાંઈ વાંધો નહીં સાહેબ, તમારામાં તમ તારે લઈ લેજો, મને પૂરો ભરોસો છે તમ તારે. એ એવું નથી, મારી વાત સાંભળો. મને આ ભાઈ દે ને એટલે હું તમને સીધો ફોન કરી અને તમે મને 20 તારીખે ફોન કરજો. અને સાગરભાઈ તમે છે ને હા 3 હપ્તા કરવાનું કહે છે 11,000 ના, બરોબર? હા. એટલે 3 હપ્તે તમે એ પૈસા આપણે પૂરા પાડી દેજો, બરોબર ને ભાઈ? એટલે આ વર્ષમાં જે છે ને સાહેબ 2026 ચાલે છે ને આ માર્ચ મહિનામાં. હા હા, પણ 3 હપ્તે એટલે મહિને એટલે આ 19 તારીખે પૈસા નાખશી. હા 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 19-20 માં નાખે, વાત કરી લો. હા સાગરભાઈ. 4-5 દિવસ પછી જે છે ઈ, હે બરોબર? હાલો, અવાજ નો આવ્યો હા. તમારો. કે કીધું એને. અચ્છા 19 માર્ચ છે. હા હા આ 3 દી હા, પછી, બરોબર. 4-5 દી પછી, હા વાંધો નહીં સાહેબ. બરોબર. હવે તમારા 3 હપ્તે 11,000 એટલે કે 33,000 3 હપ્તે તમારા પૈસા આવી જાહે. હા વાંધો નહીં સાહેબ. જો મને છે ને યાદ કરાવજો, 18 તારીખે યાદ કરાવજો, 19 તારીખે. ચોક્કસ ચોક્કસ સાહેબ. નકર પછી હું ભૂલી જાય હો ભાઈ આમાં. ના ના કાંઈ વાંધો નહીં, હું તમને ફોન કરીશ સાહેબ. હો સાહેબ, અત્યારે- થોડોક મને સમય આપી દેજો, જેથી કરીને તમને કોઈ અગવડ ન પડે એમ. એ સમયમાં તમને કોલ કરું એમ. મારા સમયનું એવું નક્કી ન હોય, કેસ મારે લેવાનો હોય ને એ આવી જાય. પણ હવે તમને કહું છું હું કે તમે છે ને મને યાદ કરાવજો કે ભાઈ હું ઓલા ફલાણા ભાઈ બોલું છું ને મારે આ રીતનો કેસ હતો, એટલે એ આખો મગજમાં આવી જાય. ના ના 100% સાહેબ. કેમ કે કાયમીનું પછી મારું મગજ કેટલું આમાં નો રાખું. એટલે આ એ તો ભાઈ તમે ભાઈ સમાજ સેવા કરતા હોય સાહેબ, એટલે બહુ મોટી વાત કહેવાય. હા. અને કોઈ અત્યારે આ કાંઈ કરતું ન હોય, બરોબર? એટલે તમે કેવું મહાન કામ કરો છો. હા એટલે આમાં હું છે કે તમે હમણાં બધું મગજમાંથી મારે ડિલેટ લાગી જાય તરત, સમજાણું? ના ના કાંઈ વાંધો નહીં સાહેબ. એટલે તમે મને યાદ કરાવજો 19-20 માં. એટલે અને તમારું છે આમ ને સાહેબ આપણે ફોટો બોટો આપીએ તો આમ કાંઈ મારવા બારવા ને આ બધા ગુંડા જેવા છે. અમને ગુંડા દેખાય ને બીજા કોક ને લઈને આવે, આ ભાઈ સાગર ને એના ભાઈ ને બધા
એટલે હું ગુંડા જાણી છે કે તારા ટાટિયા તોડી નાખીશ ને ફરિયાદ કરી દો એ નામ હવે ને તમારે તેમ નથી ને તો. લડવાનું, મારે લડવાનું છે. તમારે કોઈ ગુંડાગીરી તમારે કઈ ટેન્શન લ્યો માં તમે. હા એટલે મેં કીધું ફોટો કેવું કઈ મેકવામાં મારું એડ્રેસ થોડુંક વિજયરાજનગર સોસાયટી કીધું તો આમ કઈ અરે તકલીફ ના નહીં રે પડે ને કાંઈ એમ. તકલીફ હું પડે ભલામણ, આપણે ક્યાં ખોટું કરવું છે? ગુંડાગીરી ગુંડાને તો સીધા કરું કાંઈ હું. ઈ તો તમે તો કરો છો આમ તો તાર ડર લાગે ને એવા ગુંડાને તો મારી પાસે પાણી ભરવા આવી જાય. ગુંડાનું શું મજે? હા. એવા કેટલાને સીધા કરી નાખ્યા, કેટલાય 575 નાખી દીધા. એમાં શું મારે ફેર પડે? 1 2 3 મેરે વયો જાય ગમે એ હોય તો. હા એ તો બરોબર છે. આ તો મેં કહ્યું શું છે કે અમારી પાસે આવે એમ કે ત્યાં હું કામ કર્યું આમને હું કામ કીધું ના રે પણ એ ડરાવે ને કાંઈ વસ્તુ ધમકાવે નહીં ને કરે. મારે ને એમ. મારે શું કામ ભલામણ ફરિયાદ કરી દેવાની હોય એની માટે? ફરિયાદ થાય એટલે પછી એને ઘરે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લે તો થાય એ ને. બધું લે આ હવે બેઠા છીએ ને ભલામણ તમારી હાટું થઈને તો બેઠા છીએ. હા તો કાંઈ વાંધો નહીં હો સાહેબ. ટેન્શન બિલકુલ નહીં લેવાનું, શાંતિથી ખાઈ પીને આનંદ કરો, પૈસા તમારા આવી જાય. અરે સાહેબ અત્યારે લગી આમ છે ને આમ કેવું મારા મમ્મી છે અત્યારે ઈ બીમાર છે ને એ ટોટલી અંધ થઈ ગયા છે. એની બધી સેવા કરવું એમ સમજાણું સાહેબ. ના ના કાંઈ વાંધો નહીં, પણ હવે છે ને કોઈને કહે નો કે કાંઈ ને એવું છે આ બધું સાહેબ. એ બધું હવે પતી ગયું છે. હવે એ બેન નો છે ને એ આમાં હું છે ને ફોટો મૂકી દઈને તમારો ફોટો તમે આમાં નાખી દો. એટલે એ આ બધું બેના આધાર કાર્ડ ને ઈ છે મારી પાસે આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ બે ના એ કાંઈ નથી જોતું. એટલે એ બધા કદાચ ગમે આપણે કાયદાકીય રીતે કામ કરવાનું, કદાચ ગમે એ હોય ને ભાઈ તો આપણે ડરવાનું ન હોય. કેમ કે આપણે સાચા હોય ને એટલે ન ડરીએ. ખોટું કરવું ને ડરવાનું હોય. હું મારું પડદાફાશ નું કામ છે, હું રોજ મારા વિડીયો હાલતા હોય બરોબર. તો હું એમ બી જતો તો હું થોડો મૂકી શકું, કામ થોડો કરી શકું. ના નો કરી સાચી વાત છે. એટલે આવું બધું હોય ને એવા કઈ એવા કદાચ ગુંડાગીરી કરતા હોય એનાથી તો બીવાનું જ ન હોય તો મને બહુ મજા આવે. કેમ કે મને કોઈક ધમકી મારે ને તો મને મજા આવે. બરોબર નો દીકરો આવી જાય આ તો હાથમાં. હા ના બરોબર. હવે મારો ફોટો નાખી દો. જિંદગીમાં કોઈ ધમકી મારે ને એવો થઈ જાય સમજાણું. મને કોઈ ધમકી મારી હોય જરૂર છે. અમારા અંદર સમાજના ઉત્પન્ન કેટલા બધા વ્યક્તિઓને દેખાડું. મારી પાસે રેકોર્ડિંગ પડ્યા છે. એક બેન ના ઘરે તો કરી નાખો ને ભાઈ સીધું. લઈ લીધા. હા એ તો કરી નાખીએ આપણે સાહેબ. બરોબર. મને ધમકી મારે ને ભાઈ તો આપણે કાયદાકીય મેટર ની અંદર એવો એને ભરાવી દઈએ જિંદગીમાં બીજાને ધમકી મારતા 100 વાર વિચાર કરે. એવું બધું. બહુ સાહેબ તમારું બહુ સારું કામ ને ભાઈ તમે આટલી મદદ કરી એટલે ખૂબ ખૂબ દિલથી આભાર. કાર્યકર છીએ, અમારે કામ ભગવાન અમારી ઉંમર તમને લાગી જાય એમ. એ ભાઈ એવું નથી મારી વાત. અમે કાર્યકર છીએ, અમારે કામ જ કરવાના હોય. અમે સેવક છીએ અમે તમારા. ના સાહેબ સેવક છો પણ બહુ ખરેખર તમારી આમ જે કામગીરી છે ને સલામ છે એમ. એ તો ભાઈ જો તમારી ગાળેલીમાં હોવાનું કામ છે તો તેવડ હોય તો કરાય. 100% સાહેબ. તેવડ હોય તો કરાય, નકર ન કરાય. ભાઈ તેવડ એવી નહીં ને. હા બરોબર. ભાઈ આમાં ઘણા વિડીયો કાયમ મૂકવા છે, ઘણા કાર્યકર બની જવું છે, પણ એમ થોડું બને. નો બની કે પાળિયાની જે વેદના છે તમે સમજો કે પાળિયો એમને થવાય, મરવું જ પડે એના માટે. ના 100% ની વાત. કાયદેસર મરવું પડે તો પાળિયો થાય, ને પાળિયો થોડો એમ થાય. એ કોકની માટે ખપી જવું પડે તો એ પાળિયા થાય, નકર પાળિયા થોડા થઈ જાય. ના 100% છે. એવું બધું છે ભાઈ. સાચી વાત છે. હવે એક મારો ફોટો મોકલી દઉં સાહેબ, અને બીજું શું મોકલું તમને? મોકલો. એક ફોટો મોકલી દઉં ને બાકી કોર્ટની મેટર કે મોકલું લખેલી? આ એ બધું મને મોકલજો WhatsApp માં. ફોટો તમારો મોકલી દો અને તમારો ઓલો જે સ્લીપમાં જે 33,000 રૂપિયા દીધેલા છે ને તો પાકું થઈ ગયું. સ્ક્રીનશોટ અને આનો ભાઈનો કોર્ટનું જજમેન્ટ મોકલી દઈશ. ઓકે બધું મોકલી દો. થોડીક વાર લાગે તો હાલશે ને સાહેબ? હા ફોટો વેલા મોકલી દો. કાંઈ વાંધો નહીં. હા મિત્રો તમને જો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો એન્ડ તમારો મંતવ્ય કોમેન્ટમાં જણાવો.